ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સૌથી લાંબુ ચાલશે। વિધાનસભાના ઇતિહાસનું સૌથી લાંબુ સત્ર યોજાશે। ફેબ્રુઆરીની બીજા કે ત્રીજા સપ્તાહમાં શરૂ થશે સત્ર। 1.5 થી 2 મહિના સુધી બજેટ સત્ર ચાલવાની શક્યતા છે। કુલ 45 થી વધુ બેઠકો યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર મોટી સંખ્યામાં નવા બિલ વિધેયક લાવશે। એમએલએને લોક પ્રશ્નોની ચર્ચા કરવા વધુ સમય ફાળવાશે। બજેટ સત્ર બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે। ગ્રામ્ય અને શહેરી વિકાસ માટે નવી યોજનાઓ જાહેર થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જે મોટે ભાગે ફેબ્રુઆરીમાં યોજાતું હોય છે તે આ વખતે બીજા કે ત્રીજા સપ્તાહમાં શરૂ થશે અને મહત્વનું છે કે સરકાર અત્યારથી એવું આયોજન કરી રહી છે કે આ સત્ર જે છે તે ઇતિહાસનું સૌથી લાંબુ સત્ર બની જાય, કેમ કે 1.5 થી 2 મહિના સુધી આ બજેટ સત્ર આ વખતે ચાલે તેવી સંભાવના જોવાઈ રહી છે, જે અંતર્ગત 45 થી વધુ બેઠકો સરકાર આયોજિત કરી શકે છે। રાજ્ય સરકાર આ જે બજેટ સત્ર છે તેમાં મોટી સંખ્યામાં નવા બિલ અને વિધેયક લાવવાની તૈયારીઓ કરી રહી હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી સતત એક આક્ષેપ કરવામાં આવે છે કે સરકાર જે પ્રજાના પ્રશ્નો છે તેની ચર્ચા કરતી નથી વિધાનસભામાં અને ચર્ચાનો મોકો આપતી નથી વિપક્ષને, પણ આ વખતે જે વિપક્ષનો આ મેણું છે તે ભાંગી જાય તેવી પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા હોય તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। બજેટ સત્રમાં એમએલએ જે છે, તમામ ધારાસભ્યો જે છે તેમને લોક પ્રશ્નોની ચર્ચા કરવા માટે વધુ ને વધુ સમય ફાળવાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બજેટ સત્ર બાદ જો કે તરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ગ્રામ્ય અને શહેરી વિકાસ માટે નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના પણ આ બજેટ સત્રમાં જોવામાં આવી રહી છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।